નમો જય જય શ્રી ગોકુલેશ. આજે શ્રીનાથજીની ઉર્ધ્વ પૂજા પ્રાગટ્યનો ઉત્સવ છે. તેની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. હવે આપણે સૌ ઉર્ધ્વ પૂજા પ્રાગટ્યનું ધોળપદ સમૂહમાં ગાઈશું. વિનોદાની સાથે તમારે બધાએ પણ ગાવાનું છે. અને આ જે પદ છે એ સુરતવાળા જશોદા છઠ્ઠા ઘરમાં જશોદા બેટીજી થઈ ગયા એમનું બનાવેલું આ પદ છે. તો હવે આપણે પદ ગાન શરૂ કરીએ. ગિરી કંધેરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે. નંદ જસોમતી કેરા લાલન, વ્રજ સૌકી દૂષનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરુ હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયું ભુજા દર્શન રે. ગિરી કંદેરામાં બિરાજે વાહલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. ઘણા દિવસ ભુજાનું પૂજન ચાલ્યું તે વ્રજ માય રે. દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કયો ન જાય ગોવર્ધન રસિયા રે. છિદ્ર સહિત શીલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તદરૂપ ગોવર્ધન રસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી, તેને પૂછી ગોવાળિયાની પેર રે. દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘેર ગોવર્ધન રસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું, ખબર કાઢું નિર્ધાર રે. કોન પ્રકાર થાય છે આ ગૌનો, કહું સમજાવી સાર ગોવર્ધન રસિયા રે. સાંજ સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય, પ્રાણ જીવનને પાય ગોવર્ધન રસિયા રે. ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો બ્રાહ્મણને લાવ્યો સંગે રે. અચરજ જોઈ વિસ્મય થયું મન, કહાવ્યું સૌને ઉમંગે ગોવર્ધન રસિયા રે. સૌ વ્રજવાસી ગિરી પર આવ્યા, બોલ્યા મુખથી બોલ રે. કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ, કીધો મુખથી તોલ ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉચકીને જોયું તો, દીઠા સુંદર શ્યામ રે. પૂછ્યું દેવતા પર્વત કેરા, શું છે તમારું નામ ગોવર્ધન
ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે. મહિમા ચાલ્યો વ્રજમાં જાજો પૂર્ણ કરે મન કામ. ગોવર્ધન રસિયા રે. દહીં દૂધ વ્રજવાસી કેરા આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ. ગોવર્ધન રસિયા રે. ઇન્દ્રનાગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજ માહેરે. ગિરિવર ઉપર આપ પધારી સેવા ચલાવો ને ત્યાં. ગોવર્ધન રસિયા રે. મહાપ્રભુજી પ્રજમાં પધાર્યા સદુ પાંડેને ઘેર રે. વચન સુન્યા ગિરિવર પ્રભુના વાત પૂછી કરી પેર. ગોવર્ધન રસિયા રે. સદુ પાંડેસી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમા પરંપાર. ગોવર્ધન રસિયા રે. ગિરિવર ઉપર આપ પધાર્યા સામા મળ્યા નિજ નાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપણ્યું જો ત્યાં પછી બે હાથ. ગોવર્ધન રસિયા રે. ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુગટ ધરાવ્યો બંસી દીધી હાથ. ગોવર્ધન રસિયા રે. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપ રે. નિજ જન મન આનંદ વધાર્યો દૂર કીધા તન તાપ. ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરો હસિયા રે. ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ જસોમતી કેરા લાલન પ્રજ સૌકી દૂષનાથ. ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા પ્રજનાથ મધુરુ હસિયા રે. વૈષ્ણવ, હવે આપણે વિપ્ર પત્નીઓ વાળો સત્સંગ ચાલુ કરીએ છીએ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે છેલ્લે જોયું હતું કે ભગવાનના કયા મુજબ બધા સખાઓ યજ્ઞ કરતા બ્રાહ્મણો પાસે જઈને ભોજનની માગણી વિનયપૂર્વક દંડવત કરીને કરે છે. પણ આ બ્રાહ્મણોએ આ ગોવાળિયાઓની વાત સાંભળ્યા છતાં ન સાંભળ્યા બરાબર વર્તન કર્યું. તો એના 4 પ્રકારના કારણ શ્રીમદ ભાગવતમાં આપવામાં આવેલા છે. પહેલું કારણ તો એ છે કે બ્રાહ્મણોએ શા માટે વાત એમની ના સાંભળી? તો કહે છે કે એ બ્રાહ્મણો સ્વર્ગ જેવા ક્ષુદ્ર સુખની ઈચ્છાવાળા હતા, એક કારણ. બીજું કારણ આપ્યું છે કે એ બધા બ્રાહ્મણો મોટા કર્મ કરનારા હતા. એટલે એમ કે કૃષ્ણને જમાડવામાં આપણે શું મળવાનું છે, એના કરતાં આપણે યજ્ઞ કર્મ એમ
એટલે એ લોકો યજ્ઞને મોટું કર્મ માનતા હતા. ત્રીજું કારણ આપ્યું છે કે એ લોકો બાળક બુદ્ધિવાળા હતા. કારણ કે એમને એમ હતું કે આ યજ્ઞ એ સર્વશ્રેષ્ઠ છે, એટલે એ અજ્ઞાની હતા, બાળક બુદ્ધિ હતી એમનામાં, સાચી વસ્તુનું જ્ઞાન એમનામાં હતું નહીં કે છે. અને ચોથું વસ્તુ એ બતાવી છે કે અજ્ઞાનતાના કારણે એ લોકો અભિમાનિત હતા કે એમને કે મેં વિદગ્ન બ્રાહ્મણો છે, આ તો ગોવાળિયા અભણ છે કે છે. એ પ્રકારના 4 કારણો ભાગવતમાં આપવામાં આવેલા છે. અને શ્રી મહાપ્રભુજીએ 4 કારણોની સુબોધિનીજીમાં સુંદર છનાવટ કરી છે, જે બધી વાતો આપણે ગઈકાલે શ્રવણ કરી હતી. હવે આપણે આ વાતને આગળના શ્લોકોમાં જોઈએ શું કહે છે. તો એના પછીનો જે શ્લોક આવે છે એમાં લખ્યું છે કે દેશ કાલે પૃથક દ્રવ્ય મંત્ર તંત્ર દ્વિજાગ્નય દેવતા યજમાનશ્ચ ક્રતુર્ધર્મશ્ચ યન્મય તદ બ્રહ્મ પરમં સાક્ષાત ભગવંતમ અધોક્ષજમ મનુષ્ય દ્રષ્ટા દુષ્પ્રજ્ઞા મર્ત્યાત્માનોર્મેનિરે. આ 2 શ્લોક મેં આપને શ્રવણ કરાયા. એનો અર્થ એવો થાય છે કે દેશ, કાળ, યજ્ઞની બધી સામગ્રી, મંત્ર, તંત્ર, બ્રાહ્મણ, અગ્નિ, દેવતા, યજમાન, ઋતુ અને ધર્મ, આ 11 વસ્તુઓ એ પરબ્રહ્મનું સ્વરૂપ જ છે કે છે. એટલે આમ તો જોવા જઈએ તો આખું જગત ભગવાનનું સ્વરૂપ છે. પણ અહીંયા આપણને આ જે બ્રાહ્મણો યજ્ઞ કરે છે એની એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે બધું પરબ્રહ્મ જ છે કે છે. હવે એના માટે અહીંયા શબ્દ વાપરેલો છે અધોક્ષજ. અધોક્ષજ એટલે આ ભગવાન કેવા છે તો ઇન્દ્રિયોથી એનો પાર પામી શકતું નથી. કોઈ આપણી આ જે આપણી પાસે જે કર્મેન્દ્રિયો ભગવાન આપી છે, આપણને જે જ્ઞાનેન્દ્રિયો આપી છે, એનાથી આ ભગવાનના દર્શન તમે ન કરી શકો. દિવ્યમ દદામી તે ચક્ષુ. ગીતામાં ભગવાન અર્જુનને દર્શન કરાયા છે તો દિવ્ય દ્રષ્ટિ આપી છે. આપણી આ દ્રષ્ટિ ના ચાલે. પછી લખે છે આગળ આ શ્લોકમાં કે આ ભગવાન તો સર્વશક્તિમાન છે અને એવા સર્વશક્તિમાન પ્રભુના વચનોનો આ બ્રહ્મનોએ આદર ના કર્યો. હવે એના અગાઉના શ્લોકમાં આપણે 4 કારણો તો કયા જ છે, છતાં અહીંયા આ શ્લોકમાં ફરીથી કહેવામાં આવે છે કે આ બ્રાહ્મણો કેવા છે તો દુષ્પ્રજ્ઞા, એટલે કે ખરાબ બુદ્ધિવાળા, એટલે કે મંદ બુદ્ધિવાળા છે. અને આમે આ કળિયુગનો સમય છે, બધાની મતિ મંદ થઈ ગયેલી જ છે કે છે. બીજી વસ્તુ શું બતાવી છે કે જે આ બ્રાહ્મણો કેવા છે મર્ત્યાત્માનો, એટલે એ લોકો દેહાભિમાની છે. એટલે આ દેહ સાથે એમને સ્વર્ગમાં જવું છે. આ દેહથી કૃષ્ણની પ્રાપ્તિ કરવાની મોકો મળ્યો છે, તક મળી છે, તો પણ એમને ગુમાવી દીધી છે. પણ એમને દેહથી સ્વર્ગમાં, એટલે કે અભિમાની છે કે અમે વેદોજ્ઞ છીએ, અમે વેદજ્ઞ છીએ કે છે. બીજું, પ્રભુ નજીકમાં પધારે છે તો પણ એમના માટે શબ્દ વાપર્યો છે અહીંયા મનુષ્ય દ્રષ્ટિયા. એ પ્રભુને પ્રભુ નથી માનતા, કૃષ્ણને ભગવાન નથી માનતા, કૃષ્ણને સામાન્ય મનુષ્ય માને છે. એટલે મનુષ્ય દ્રષ્ટિ. એટલે અહીંયા બીજા પહેલા 4 કારણો હતા, અહીં બીજા 3 કારણો આપ્યા છે. એટલે એમને ભગવાનની વચનોનો આદર કર્યો નહીં. હવે મહાપ્રભુજી સુબોધરીજીમાં જણાવે છે કે આ જે 11 વસ્તુ છે એમાંનું એક પણ સાચું સ્વરૂપ બ્રહ્મનો જાણતા નહોતા. મહાપ્રભુજી કહે છે દેશ એટલે શું છે તો દેવોનું યજન કરવાનું જે સ્થાન છે એને દેશ કીધું છે. કાળ એટલે જે ઋતુમાં આ લોકો યજ્ઞ કરી રહ્યા છે એને કાળ કહે છે. પૃથક દ્રવ્ય એટલે કે યજ્ઞની જે વિવિધ સામગ્રીઓ જે આપણે કહીએ છીએ ને ભાઈ, આપણું સેવા એ પણ મોટો યજ્ઞ છે. અને સેવાની અંદર આપણે જે વસ્તુઓનો વિનિયોગ કરીએ છીએ એ બધી સ્વરૂપાત્મક છે, આપણે અનેક વાર સમજી ચૂક્યા છીએ. અહીંયા પણ એ જ વસ્તુ કહેવાય છે, યજ્ઞની વિવિધ સામગ્રીઓ છે એ પરબ્રહ્મ સ્વરૂપ જ છે કે છે. મંત્ર
એટલે જે રૂચા વગેરે બોલવામાં આવે છે તે. પછી તંત્ર એટલે કર્મનો અનુક્રમ એટલે તો કર્મનો જે સમૂહ છે, મંત્ર તંત્ર. પછી દ્વિજ એટલે બ્રાહ્મણો જે અંદર બેઠા છે વિધિ કરવા માટે એ. હવે એમાં શું છે કે બ્રાહ્મણો જે બધા વિધિ કરવા માટે બેઠા છે ને એમાં 4 પ્રકારના બ્રાહ્મણો બેઠેલા હોય. આચાર્ય, બ્રહ્મા, હોતા અને અધ્વર્યુ. તો આ 4 પ્રકારના બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે બેઠેલા હોય કે છે. તો એમાં એ લખેલું છે કે ભાઈ દ્વિજ એટલે બ્રાહ્મણો અને જુદા જુદા પ્રકારના બ્રાહ્મણોને જુદા જુદા પ્રકારની જવાબદારીઓ યજ્ઞની આપવામાં આવેલી હોય. પછી અગ્નિ એટલે દેવતા પણ છે અને યજ્ઞ પણ છે, એટલે બધા અગ્નિ વગેરે દેવો છે કે છે. પછી યજમાન એટલે યજમાન એક હોય અને બીજા બધા બ્રાહ્મણો અનેક હોય. તો એ બ્રાહ્મણ જે છે એ યજમાન પણ બની શકે છે, એટલે મીન્સ યજમાન બ્રાહ્મણ છે કે છે. પછી કર્તુ એટલે યજ્ઞની અધિષ્ઠાત્રી દેવતા અને ધર્મ એટલે યજ્ઞ પોતે જે આ વિધિ કરે છે એ બધું ધર્મનું એક અંગ છે કે છે. તો આ બધું શું બતાવ્યું છે કે ભગવાનમય છે. તદ બ્રહ્મ પરમમ બ્રહ્મ એવા શબ્દો વાપર્યા છે. મહાપ્રભુજી સુભદ્રીજીમાં કહે છે કે તદ બ્રહ્મ પરમમ નો અર્થ એવો થયો કે આ સર્વ બ્રહ્મમય છે, આ પરમ બ્રહ્મ છે. બ્રહ્મ શબ્દના 4 અર્થ સુબોધનીજીમાં મહાપ્રભુજી આપે છે કે બ્રહ્મ એટલે વેદ થાય, બ્રહ્મ એટલે બ્રાહ્મણ થાય, બ્રહ્મ એટલે બ્રહ્મ થાય અને બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ પણ થાય. ત્યાં આપણને પરમ બ્રહ્મનો અર્થ કરવામાં આવેલો છે. હવે આ બ્રાહ્મણોએ ભગવાનને મનુષ્ય બુદ્ધિથી જોયું છે. તો ગીતામાં પણ આવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં આ કીધું છે કે ભગવાન કહે છે કે હે અર્જુન, એ મૂઢ મનુષ્યો મને જાણતા નથી અને મને સામાન્ય મનુષ્યનું શરીર ધારણ કરેલો જ મને માને છે. મૂઢ મનુષ્યો બ્રાહ્મણો આજે મૂઢ થઈ ગયેલા છે, મંદ બુદ્ધિવાળા છે. બીજો ઉલ્લેખ ભગવાને આપ્યો છે ગીતાજીના 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. એમાં પણ ભગવાન સમજાવે છે અર્જુનને કે નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમઃ માયા અપ્રત જ્ઞાના આસુરમ ભાવમ આશ્રિતા. હે અર્જુન, એ દુષ્કર્મ કરવાવાળા મૂઢ મનુષ્યો આસુરી ભાવને પ્રાપ્ત થયેલા હોય છે. એ નરોમાં અધમ હોય છે. માયાએ એટલું જ્ઞાન હરી લીધેલું હોય છે. એવા મૂઢ મનુષ્યો મારી શરણે ક્યારેય આવતા નથી, કારણ કે એ લોકોને એમના કર્મમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. આ અસુરી લોકો હોય એમને ભગવાનની કઈ કિંમત હોતી જ નથી કે છે. તો અહીંયા બ્રાહ્મણો પણ આ સ્વર્ગને જ મુખ્ય માનવું છે, પરમ બ્રહ્મ નજીકમાં આવે છે, એની દરકાર એમને કરેલી નથી. મહાપ્રભુજી વિશેષમાં સમજાવે છે આપણને કે આ બ્રાહ્મણોમાં ભગવાનની ભક્તિ હતી નહીં, એટલે એમની બુદ્ધિ દૂષિત થઈ ગયેલી હતી. અને ભગવાને પોતાની ઈચ્છાથી જે માયાને ઉત્પન્ન કરી છે એ મનુષ્ય રૂપમાં, એટલે એ માયાના કારણે ભગવાનને મનુષ્ય રૂપમાં જોતા હતા. એમના પરબ્રહ્મની બુદ્ધિ હતી જ નહીં કે નહીં. એટલે ભગવાનની ઈચ્છાથી જ્યારે એમનામાં ભગવદ ભક્તિનો પ્રાદુર્ભાવ થશે, કે ભગવદ ભક્તિ અત્યારે જે નથી એ ભાવ દૂર થશે, ત્યારે એમના બ્રહ્મની નિવૃત્તિ થશે. થવાનું જ છે, આ અધ્યાયમાં આગળ આવશે જ. અને એ વખતે ભારોભાર એ બધા બ્રહ્મનો પસ્તાશે. અને આપણી પણ આ જ હાલત છે. આપણે ભગવાનની જે મહાત્મ્ય જ્ઞાન આપણે સત્સંગના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ જે મહાત્મ્ય જ્ઞાન જો ભગવાનનું ન થાય અને મહાત્મા જ્ઞાનના અભાવે આપણે જો ભગવાનની ભક્તિ ન કરીએ, તો જેવી રીતે બ્રાહ્મણો પાછળથી પસ્તાયા, એવી રીતે આ જીવનો જ્યારે અંત આવશે ત્યારે પાછા આપણે પેટ ભરીને પસ્તાવીશું કે આપણે આપણો સમય ખોટો બગાડી દીધો અને જે કર્મ માટે ભગવાને આ જગતમાં મોકલ્યા હતા એ કર્મ ન કર્યું, અથવા તો કરવું જોઈએ એટલું ન કર્યું, ઓછું કર્યું. 2 વસ્તુ છે. હવે પછીના શ્લોકમાં કહે છે ન યદોમિતિ પ્રોચૂર્ણ
नीति च परम तप गोपानिरासा प्रत्येत्यम तथोचु कृष्णरामयोः तदुपाकर्ण्य भगवान् परस्य जगदीश्वरः व्याजहार पुनर्गोपान् दर्शन लौकिकीं गतिम। બીજા 2 શ્લોકોનો અર્થ એવો થાય કે હે પરમ તપ, બ્રાહ્મણોએ ગોપોને હા કે ના એવો કઈ જવાબ આપ્યો નહીં. તેથી ગોપો બધા નિરાશ થઈ ગયા, પાછા ફર્યા. પાછા આવીને કૃષ્ણ અને બલરામને બધી વાત શ્રવણ કરાવી. કહ્યું આ સાંભળીને ભગવાન હસ્યા છે અને કે લોકોની વૃત્તિ આવી જ હોય છે એમ દેખાડતા ગોપોને ભગવાને ફરીથી મોકલ્યા. ફરીથી કીધું જાઓ તમે. હવે શું કહીને મોકલે છે, ફરીથી શું આજ્ઞા આપે છે એ પછીના શ્લોકમાં કહે છે. પરંતુ આપણે મહાપ્રભુજી સુબોધનીજીમાં આનો શું ઉલ્લેખ કર્યો છે આ વાક્યોનો, એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. મહાપ્રભુજી કહે છે કે ઓમ શબ્દ વાપરું છે. એટલે ઓમ એટલે અંગીકાર કરવો અને ન એટલે નિષેધ કરવો. તો બ્રાહ્મણો ચોખ્ખી ના પણ નથી પાડી અને હા બી નથી પાડી, પણ એ એમના કર્મમાં પ્રવૃત્ત જ હતા કે છે. એમના ધર્મથી એ સંતુષ્ટ થયેલા હતા. એ જે કામ કે અમે જે કરીએ, આપણી દુનિયામાં બધા એવું જ છે. બધાને મનમાં એમ લાગે અમે જે કરીએ બરાબર જ કરીએ છીએ, બધાને એવું લાગે છે. પણ કોણ સાચું કરો કોણ ખોટું કરે એ ભગવાન જાણે, અથવા તો જે જાણકાર માણસ હોય એ જ જાણતો હોય. બ્રાહ્મણોએ ના કંઈ નહીં, એ એમનામાં અસત્ય હતું અને એ એમનામાં સત્યની નિવૃત્તિ થઈને એ સિદ્ધ થયું કે છે. તેથી ગોપો બધા નિરાશ થઈને પાછા ફર્યા. મહાપ્રભુજી સુબોધની જેમ લખે છે કે ભાગ્યશાળીના ઘરેથી અતિથિ ક્યારેય નિરાશ થઈને પાછા જતા નથી. અહીંયા જો આપણને એક સિદ્ધાંત મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે કે તમારા ત્યાં કોઈ પણ અતિથિ આવેલો હોય તો ક્યારે પણ એને નિરાશ થઈને પાછો કાઢવાનો નહીં. એ નિરાશ થઈ જાય એવું તો વર્તન ક્યારેય પણ કરવાનું નહીં. ક્યારેય અતિથિને એવું ન લાગે સારું ક્યાં આવી ગયા યાર, એના કરતાં ના આવ્યા તો સારું લાગે, એવું ન લાગવું જોઈએ. કેમ? તો વિષ્ણુ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ સુંદર રીતે કરવામાં આવેલો છે. અતિથિર્યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિનિવર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્મૈ પુણ્યમ આદાય ગચ્છતિ. વિષ્ણુ પુરાણમાં એવું સમજાવવામાં આવ્યું છે કે જેના ઘેરથી અતિથિ ભગ્ન આશા લઈને જાય છે, એટલે જે આશા લઈને આવ્યો હોય એ આશા એની પરિપૂર્ણ ન થાય અને ભગ્ન હૃદય જાય છે કે અરે આશા નિરાશા થઈ ગઈ એની, તો ગ્રહાત પ્રતિનિવર્તતે એના ઘરમાંથી એ પાછો ફરે છે આશા ભંગ કરીને. એટલે કે જે કાર્ય માટે આવ્યો એ કાર્ય ન થાય. સદત્વા દુષ્કૃતમ તસ્મૈ. તો એવો અતિથિ એવા ગ્રસ્થના ઘરમાં પોતાના પાપો મૂકીને જાય. દુષ્કૃતમ એટલે પાપ, એ પાપો મૂકીને જાય છે. લે તારે મારા પાપ, તારી પાસે કશું નથી એટલે મારા પાપ તું લે કે છે. તસ્મૈ પુણ્યમ આદાય ગચ્છતિ. અને એ જે ગ્રસ્ત માણસ છે એના પુણ્યો, એ અતિથિ નિરાશ થયો છે એટલા પુણ્યો કે છે તું એલા કશું નથી આપતો તો હું તો એની જોડે જતો રહું છું. એટલે પેલો માણસ નિરાશ થઈને પોતાના પાપ મૂકીને જાય છે અને એ અતિથિના ઘરમાં જે થોડા ઘણા બી પુણ્યો વધેલા હોય તો પુણ્ય કહે છે તું કશું ના આપો તો હું જઉં છું એની ઘરે, ચલ ને જવા દે કહે છે. એટલે પુણ્ય જતું રહે છે. તો આવું નુકસાન બે રીતે એવા ગ્રસ્તો અતિથિનું અપમાન કરનારા બે રીતે નુકસાન કરે છે. આવું વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં વિશેષ એમ કહે છે કે સત્યની નિવૃત્તિ થઈ ગઈ એ સિદ્ધ થયું કે બ્રાહ્મણોએ સત્યનો પક્ષ લીધો નથી કે છે. એટલે હવે મહાપ્રભુજી કહે છે કે અસત્યની સ્થિતિ જ્યાં હોય તો સત્ય બોલનારાએ રહેવું જોઈએ. એટલે ગોપો અહીંયા ઊભા ના સમજાય કે ભાઈ આ લોકો અસત્યવાદી છે. ભલે બ્રાહ્મણો પોતાની જાતને વેદજ્ઞ માનતા હોય કે છે, માટે ગોપો નિરાશ થઈને પાછા ફર્યા. અને આ બ્રાહ્મણોનું મોટામાં મોટો દોષ કે અતિથિ નિરાશ થઈને પાછું જાય છે. મહાપ્રભુજી સુબોધની એક સુંદર વાત અત્યારે આપણને કરી રહ્યા છીએ. મહાપ્રભુજી કહે છે કે નવમ સ્કંદ સુધીની કથા સુખદેવજીએ કરેલી છે. આ દસમ સ્કંદની જેવી કથા શરૂઆત થઈ તો ભગવાનની નિરૂપણ ભગવાને પોતાની સ્વયં
લીલાઓ ગાવા માટે સુખદેવજીમાં ભગવાનનો આવેશ થયેલો છે. નવમાં જો યશ શું કહે છે, 9મા સ્કંદ સુધીની ભગવાન સુખદેવજીએ કરી છે, ભગવાને કરી છે, સુખદેવજીએ કરી છે. પણ 10મ સ્કંદ શરૂ થયો એટલે ભગવાને પોતાની લીલાનું ગાન કરવા માટે સુખદેવજીમાં ભગવાનનો આવેશ થયો છે. એટલે સુખદેવજીમાં જે ભગવાનનો આવેશ થયો એટલે હવે જે સુખદેવજી કથા કરે છે એ કયા સુખદેવજી કરે છે? આધિદૈવિક ભગવાનના આવેશવાળા સુખદેવજી કથા કરી રહ્યા છે. હવે એવા આધિદૈવિક સુખ ભગવાનને પરમ તપ તરીકે અહીંયા આ શ્લોકો આપણે 2 જોયા, એમાંથી એનું જે સંબોધન ભગવાનને કરવામાં આવ્યું છે એ પરમ તપનું સંબોધન કર્યું છે. પરમ તપનો અર્થ એવો થાય છે કે પરમ એટલે ક્રોધરૂપી શત્રુ અને તપ એટલે સંતપ્ત કર્મ, એટલે ક્રોધના શત્રુને દૂર કરનારા એ ભગવાન છે કે છે. આવું શા માટે લખેલું છે? તો ભગવાનના વચનોનો બ્રહ્મનો આદર કર્યો નહીં એટલે ભગવાનને વ્યાપ્યો ક્રોધ. પણ સુખદેવજી સમજી ગયા કે મારામાં જે સુખદેવજી કોણ છે? આધિદૈવિક સુખ છે. અત્યારે ઓરિજિનલ સુખદેવ નથી, આધિદૈવિક સુખ. અને ભગવાન એના હૃદયમાં બિરાજમાન છે. એ ભગવાન આ બ્રાહ્મણોને કદાચ ક્રોધના કારણે શાપ આપી દે. ભગવાન ગુસ્સે થઈ ગયા છે કે મારા વચનનો અનાદર કરે. આ દુનિયામાં એવું કોણ છે કે જે ભગવાનની વિરુદ્ધમાં જઈ શકે કે છે? પણ સુખદેવજી એમને વારવા માટે કે છે, પ્રભુ પરમ તપ તમારા ક્રોધને સમાવી કે છે. હવે સવાલ આવ્યો છે, મહાપ્રભુજી સુબોધનીઓ કેટલી સુંદર છનાવટ કરે છે. સવાલ આવે છે કે સુખદેવજી તો સેવક છે અને ભગવાન તો સ્વામી છે કે છે. તો શું કોઈ સેવક સ્વામીનો ઉપદેશ કરી શકે? પરમ તપ પ્રભુ શાંત થાવ. સેવક કોઈ સ્વામીને કહી શકે કે તમે શાંત થાવ કે છે? છતાં પણ અહીંયા એવું બન્યું છે કે છે. એટલે મહાપ્રભુજી કે છે કે આ સુખદેવજી આ લીલામાં તન્મય થયા છે. હવે સુખદેવજી નથી પાછા, આધિદૈવિક સુખ છે. પણ એ આધિદૈવિક સુખ અત્યારે લીલામાં તન્મય થઈ ગયેલા છે. એટલે સુખદેવજીના મુખમાંથી અનાયાસે પરમ તપ શબ્દ નીકળી ગયો. એટલે ભગવાન કહે છે કે આ જાણી બૂજીને કહ્યું નથી પણ બોલાઈ ગયું છે. સુખદેવજીથી રૂટીનમાં આવેશના કારણે બોલાઈ ગયું છે. આવી સુંદર વાત મહાપુરુષ આપણને સમજાવે છે. એટલે પરમ તપ શબ્દનો પ્રયોગ એટલે આધિદૈવિક સુખે ભગવાનનો ગુસ્સો શાંત કરવા માટે કર્યો. હવે બીજી વસ્તુ પણ અહીંયા સમજાવી છે કે ગોપો નિરાશ થઈને પાછા આવ્યા. બ્રાહ્મણોની ભગવાન તરફની વિમુખતા અતિ ચોક્કસ કહી દીધું ભગવાન ગોપો આવીને કે એ લોકો વાત સાંભળતા નથી. ભગવાનનો ક્રોધ આવવાની શક્યતા પૂરેપૂરી હતી. પણ ભગવાન પોતે જ ભગવાન તો કોણ છે? બ્રાહ્મણોના ભક્ત છે. એટલે અહીંયા બતાવવામાં આવે છે કે ભગવાને પોતાના ક્રોધની નિવૃત્તિ માટે ભગવાને હાસ્ય કર્યું. શું વાત છે કે છે? અરે મારા વચનોનો અનાદર કરવાની હિંમત કરે છે બ્રાહ્મણો કે છે. જે બ્રાહ્મણોનો હું ભક્ત છું એ બ્રાહ્મણોને આજે મારા માટે આદર નથી કે છે. એટલે ભગવાન હસ્યા છે કે છે. એટલે એ રીતે ભગવાને પોતાના ક્રોધનું શમન કર્યું. જો પેલામાં સમજાવી છે પરમ તપ શબ્દથી ભગવાન સુખદેવજી ભગવાનને કહે છે શાંત થાવ પ્રભુ, અત્યારે ગુસ્સો ના કરશો કે છે. અને અહીંયા લખ્યું છે કે બ્રાહ્મણોએ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો. ભગવાને ગુસ્સે થવું જોઈએ, પણ ભગવાન કેવા છે? જગતના ઈશ્વર છે. એટલે હવે લખે છે મહાપ્રભુજી ભગવાને જ બ્રાહ્મણોને એવી પ્રેરણા કરી હતી. આગળ અલ્ટિમેટલી શું છે? ભગવાનને આજે બ્રાહ્મણો પર કૃપા નથી કરવાની, પરંતુ કૃપા તો એમની પત્નીઓ પર કરવાની છે. માટે લીલામાં આ વસ્તુ બને તો જ એ વિપ્ર પત્નીઓ પર કૃપા કરે. જો બ્રાહ્મણો ભગવાનની વાતને આદર આપ્યો હોત તો વિપ્ર પત્નીઓની વાત તો પાછી પણ નીકળી જાત. ભગવાનના ભક્તો બ્રાહ્મણો નથી, ભગવાનના ભક્તો વિપ્ર પત્નીઓ છે. મુખ્ય વાત મહાપ્રભુજી હવે આપણને સુબોધનીજીમાં સમજાવે છે. એટલે ભગવાને એ ગોપોને હસી કાઢ્યું છે પહેલાં તેમની વાતનું. પછી કીધું સારું તમે ફેરતી જતા રહો કે છે. પણ આ વખતે તમે બ્રાહ્મણો પાસે માગવા ના જશો, પરંતુ યજ્ઞ પત્નીઓ પાસે તમે જાઓ અને તમે જુઓ તો ખરા
મારી વાતનો આદર થાય છે કે નથી થતો. અને એ રીતે એમને મોકલે છે કે છે. એટલે ભગવાને ગોપોને લૌકિક રીતે પણ સમજાવ્યું છે કે ભાઈ માગવાથી કંઈ બધી જગ્યાએ કશું મળી જતું નથી કે છે. ક્યાંક ના પણ મળે કે છે. તમારે કે છે સામેવાળાનો કેવો પ્રતિભાવ છે એ જોવું પડે કે છે આપણે કે છે. એટલે એનાથી નિરાશ થવાની તમારે જરાય જરૂર નથી. બીજી વખત પ્રયત્ન કરો તમે. હવે અહીંયા મહાપુરુષજી આપણને સમજાવે છે કે આપણા માટે ઉપદેશ આપે છે કે ભગવાનની પ્રાપ્તિ માટે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ ભગવાનની પ્રાપ્તિ ન થાય તો આપણે નિરાશ થવાની જરૂર નથી. એમ કરતાં કરતાં કોઈક દાડો ભગવાનનું હૃદય પીગળશે અને આપણા પર કૃપા કરીને દર્શન આપી શકે છે. જેવી રીતે ગોપોને નિરાશ થવાની ના પાડી, નિરાશ ના થશો કે છે. એવી રીતે આપણને પણ સમજાવે છે ભક્તોને કે તમે નિરાશ ના થશો કે છે. હું તો હંમેશા કૃપા કરવા માટે જ બેઠો છું કે છે. હવે કે છે કે બ્રહ્મવિવદ પુરાણમાં આ કથા આખી સરસ આપેલી છે. આપણે બી થોડા સમયે બ્રહ્મવિવદ પુરાણમાં શું લખ્યું છે જતા રહીશું. બ્રહ્મવિવદ પુરાણમાં ભગવાન જે સખાઓને કહે છે કે તમે બ્રાહ્મણો પાસે જાઓ અને મારી વાત કરો કે કૃષ્ણ બલરામ નજીક પધાર્યા છે અને ભોજન માગી રહ્યા છે કે છે. પણ જો બ્રાહ્મણો તમારી વાત ના સાંભળે તો સીધું તમે યજ્ઞશાળામાં પત્નીઓ જે ગાડી રસોઈયા સામગ્રી સિદ્ધ કરેલી છે ત્યાં જજો તમે કે છે. યજ્ઞ પત્નીઓ કે છે. એટલે ભગવાને ગોવાળિયાઓને પાછા આવીને પાછા મોકલાય ભાગવતમાં ઉલ્લેખ છે. પણ બ્રહ્મવિવદ પુરાણમાં એવો ઉલ્લેખ નથી. બ્રહ્મવિવદ પુરાણમાં એવું જ કીધું છે તમે બ્રાહ્મણ પાસે જાઓ અને ના પાડે તો યજ્ઞ પત્નીને કહે છે. એટલે ભગવાને બ્રહ્મવિવદ પુરાણ પ્રમાણે બ્રાહ્મણો ગોવાળિયાઓને ધક્કો ખવડાવ્યો નથી. પણ અહીંયા તો ગોવાળિયાઓને શીખવાડ્યું છે કે નિરાશ નહીં થવાનું, પ્રયત્ન કરતા રહેવાનું. બીજી વસ્તુ એ પણ આવી છે કે ભગવાનના વચનોમાં ગોવાળિયાઓને કેટલો વિશ્વાસ છે. એટલે પેલું ગીતાનું વાક્ય છે ને ખરીસ્ય વચનમ તવ. તો ગોવાળિયાઓ બીજી વખત મોકલે છે તો ભગવાન પાસે કંઈ દલીલ નથી કરતા અને પ્રભુ હું વારંવાર મોકલ કરો છો. એ લોકો આપતા તો છે નહીં કે હવે બીજો કોઈ રસ્તો કરો ને કે છે. એકની એક વસ્તુ શું કર્યા કરો છો. એવું ગોવાળિયાઓએ ભગવાનની પાસે દલીલ નથી કરી. પણ ભગવાનની વાતને ગોવાળિયાઓએ શિરોમાન્ય કરી છે. ખરીસ્ય વચનમ તવ. અને પછી બધા ગયા છે. હવે જોઈએ શું થાય છે કે જેમ પછીનો શ્લોક છે મામ જ્ઞાપયત પત્નીભ્ય સંકર્ષણમ આગતમ દાસ્યંતી કામમ અન્નમ વહ સ્નિગ્ધા મયુષિતાદિયા. ભગવાને ગોપોને કહ્યું કે હવે તમે ફરીથી જાઓ, યજ્ઞ પત્નીઓને જણાવો કે બલરામજી સાથે હું નજીકમાં આવેલો છું અને તમારી ઈચ્છા હોય તો તમે અન્ન આપો. કારણ કે એ યજ્ઞ પત્નીઓને મારામાં સ્નેહ છે અને એમની બુદ્ધિ મારામાં રહેલી છે. જો બ્રાહ્મણો પાસે જ્યારે ભગવાને ગોવાળિયાને મોકલ્યા હતા ત્યારે આવું કોઈ ઉલ્લેખ કર્યો નથી. એમ કીધું કે વેદ પાઠી બ્રાહ્મણો, બ્રહ્મવાદી ન, એ બ્રહ્મવાદી બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા તમે જાઓ. પણ એવું નથી કીધું કે મારામાં સ્નેહ છે, મારા ભક્ત છે, મારામાં બુદ્ધિવાળા છે, એવું કશું કહ્યું નથી. પણ અહીંયા બ્રાહ્મણ પત્નીઓ માટે ભગવાન ઉલ્લેખ કરે છે કેવો સ્નિગ્ધા. એટલે કે એ બ્રાહ્મણ પત્નીઓ મારામાં સ્નેહવાળી છે, એમનું હૃદય સ્નેહવાળું છે કે છે. બીજો શબ્દનો પ્રયોગ કર્યો ભગવાને ગોવાળિયાઓને કેટલી મોકલતી વખતે જ કહી દીધું, પહેલેથી જ કહી દીધું. એ કેવી પત્નીઓ છે એમની મયુષિતાદિયા. એમની બુદ્ધિ મારા મય બની ગયેલી છે. ભગવાન આ શ્લોકમાં ભક્તોની બે ક્વોલિફિકેશન્સ, બે ગુણો બતાવે છે. ભક્તોની પાસે બે ગુણો હોવા જોઈએ. કયા કયા? તો સ્નિગ્ધ હૃદય. ભગવાનના ભક્તોનું હૃદય હંમેશા પ્રેમાળ હોય. ભક્તનું નામ, ભક્તની વાતો, ભક્ત ભગવાનની વાતો સાંભળવા માટે હંમેશા આતુર જ હોય. એવું હૃદય જ એ પ્રકારનું હોય છે કે છે. અને બીજું ભક્તની ક્વોલિફિકેશન બતાવવામાં આવી છે કે એમની બુદ્ધિ મારામાં રહેલી છે કે જેમ મયુષિતાદિયા. એમની બુદ્ધિ મારામય બની ગયેલી હોય છે કે છે. તો અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આપણને સમજાવે છે
કે ભગવાન ગોવાળિયાઓને કહે છે કે પત્નીઓ જે બ્રાહ્મણોની છે એની મારામાં સ્નેહ છે. તમે મારા અહીં આવેલા સમાચાર એને આપશો તો જાનીને પ્રસન્ન થઈ જશે. અને આપણા લોકમાં પણ એવું કહેવાય છે કે આ પ્રિય પાત્રના સમાચાર લાવનારને કોઈ પણ માણસ બક્ષિસ આપે છે. કોઈ છે કે વધામણી ખાઈ તો એ રીતે બક્ષિસ એને આપવામાં આવે છે. ભાઈ મારા પ્રિય પાત્ર આવી રહ્યા છે કે છે એમ, તો એ બક્ષિસમાં તમને અન્ન આપશે કે છે. કેમ? મયુષિતા દિયા, એમની બુદ્ધિ મારા મય થઈ ગયેલી છે કે છે. હવે એ મહાપ્રભુજી સુબુદ્ધિ એમ સમજાવે છે કે એમની દેહમાં જે બુદ્ધિ રહેલી છે એ બુદ્ધિ તો મને એ લોકોએ મથુરામાં હતા ને ત્યારથી અર્પણ કરી ચૂકેલા જ છે પહેલેથી કે છે. પણ એ વિપ્ર પત્નીઓને ખબર નથી કે કૃષ્ણ આટલા નજીકમાં આવી ગયા છે કે છે. હવે એ બુદ્ધિ સિવાયનો એ સ્ત્રીઓનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધું ત્યાં જ રહ્યું છે કે છે. અને બુદ્ધિ તો મારી પાસે આવી ગયેલી જ છે ઓલરેડી કે છે. ભગવાનની પાસે બુદ્ધિ આવી ગયેલી છે અને એમનું દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધું એમના પતિઓ પાસે રહેલું છે કે છે, ત્યાં રહેલું છે કે છે. એટલે માત્ર બાહ્ય ક્રિયા અને દેહથી જ તેઓ ઘરમાં રહે છે કે છે. પણ એમની જે જ્ઞાન શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે એ તો મારામાં સ્થિત ઓલરેડી થઈ ચૂકી છે કે છે. માટે તમે ચિંતા કરશો નહીં. ગોવાળિયાઓનો વિશ્વાસ સંપાદન ભગવાને કરવો પડે ને. એક વખત તો નેગેટિવ રિસ્પોન્સ મળ્યો છે એટલે આ વખતે પોઝિટિવ રિસ્પોન્સ મળશે એની ખાતરી આપવા માટે ભગવાન આ વિપ્ર પત્નીઓની 2 ક્વોલિટીઝ એમને બતાવી રહ્યા છે કે એ તમે યાચના કરશો એટલે તમને આ વખતે નિરાશ થવાની જરૂર નહીં પડે, તમને મળી જ જશે કે છે. હવે જુઓ તમે, આ આપણી ભક્તો, આ મૂળ વાત આપણી શું છે? ભક્તિની છે. આપણે આખું દસમ સ્કંદ લઈએ છીએ, પુરુષોત્તમ સહસ્ત્રનામ લઈએ છીએ, બધું આપણે લઈએ છીએ. મુખ્ય વાત છે ભગવાનની ભક્તિની. આનાથી આપણામાં ભક્તિ પ્રદીપ્ત થવી જોઈએ. હવે એ આ 2 લક્ષણો, જેમ જેમ લક્ષણો બતાવવામાં આવશે ભક્તના, આપણે ઓલરેડી ગીતાના 12મા અધ્યાયમાં તો ભક્તિ યોગ જ છે, એમાં તો બધી ભક્તિની જ વાતો કરેલી છે. પણ આપણું ભાગવત તો આખું ભક્તિશાસ્ત્ર છે કે છે. તો અહીંયા 2 ક્વોલિટી બતાવી છે કે સ્નિગ્ધ હૃદય અને બુદ્ધિ ભગવાનમાં અર્પણ કરેલું હોવી જોઈએ. તો હવે ગીતાની અંદર 10મો અધ્યાય છે વિભૂતિ યોગ, એમાં પણ ભગવાન શું કહે છે અર્જુનને કે મારા ભક્તો કેવા છે કે જે મત ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. હે અર્જુન, મારા ભક્તો કેવા છે? મત ચિત્તા, મારામાં ચિત્તવાળા છે. મદગત પ્રાણા, એમના પ્રાણ મારામાં આવેલા હોય છે, મારામય થઈ ગયેલા હોય છે. બોધયંત પરસ્પરમ, પરસ્પરમ એ એકબીજા ભક્તો એકબીજાને મળે ત્યારે મારી જ વાતો કરે છે. કથયંતશ્ચ મામ નિત્યમ, નિત્ય મારી કથા કરતા છે કે છે. તુષ્યંતિ ચ રમંતિ ચ, અને આવી રીતે મારી કથામાં જ એ લોકોને આનંદ પ્રાપ્ત, તુષ્યંતિ એટલે આનંદ પ્રાપ્ત થાય છે, રમંતિ છે એટલે એવી રીતે રમ્યા એમનું મન એમાં જ રમવાનું હોય છે કે છે. અમારા ભક્તોની ક્વોલિફિકેશન ભગવાન ગીતામાં આ રીતે 10મા અધ્યાયમાં આપેલા છે. અને 12મા અધ્યાયમાં ભક્તિયોગમાં પણ આ બુદ્ધિ અર્પણ કરવાની વાત ભગવાન અર્જુનને કહે છે. શું કહે છે અર્જુનને? મારા ભક્તો કેવા છે કે જેમ મય્યેવ મન આદસ્ત્વમ મયી બુદ્ધિ નિવેશયન નિવસિષ્યસि મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. હે અર્જુન, મારા ભક્તોએ એમનું મન મને અર્પણ કરેલું હોય છે, એમની બુદ્ધિ મારામાં આવેશિત થઈ ગયેલી હોય છે કે છે. એટલે એ બધા મારામાં જ નિવાસ કરે છે, આમાં તું શંકા કરીશ નહીં. ભગવાન અહીંયા બી બુદ્ધિને ભગવાને ગીતામાં ભાગવતમાં તો બુદ્ધિની વાત આવી જ છે કે ભગવાનમાં બુદ્ધિ આપણી અર્પણ કરી દેવાની છે કે છે. ભલે શરીરથી આપણે સંસારના કાર્યો કરતા હોઈએ, પરંતુ ધ્યા એટલે બુદ્ધિ, મય્યુ સીતા ધ્યા, તો ભગવાનમાં આપણી બુદ્ધિ ભગવાનમય બની જવી જોઈએ. બુદ્ધિમાં જે કામ ફરતો રહ્યો છે, રસ્તા સંસારના કામો આપણી બુદ્ધિથી બધા નિર્ણયો કરતા હોઈએ છીએ. એમાં સંસારના બધા કામના જ નિર્ણયો હતા. આપણી બુદ્ધિમાં કામ છે એટલે આપણી બુદ્ધિ નિષ્કામ બનતી નથી કે છે. પણ જે બુદ્ધિ નિષ્કામ બની, જે બુદ્ધિ ભગવાનને આપણે પહેલાં પણ આ થિયરી આવી ગઈ છે કે
બુદ્ધિ જો તમે ભગવાનને અર્પણ કરી તો ભગવાન તો નિષ્કામ છે, એટલે તમારી બુદ્ધિનું જે કામ છે એ દૂર થઈ જશે અને તમારી બુદ્ધિ પણ નિષ્કામ થઈ જશે. એ થિયરી આપણે પહેલાં સમજાઈ ચૂક્યા છીએ. તો અહીંયા એક સિદ્ધાંત આવે છે આપણને કે આપણી બુદ્ધિથી સતત કૃષ્ણનું સ્મરણ કરતા રહેવાનું છે. બુદ્ધિ કૃષ્ણમાં જ અર્પણ કરી દેવાની વાત આપણને મહાપ્રભુજી સમજાવે છે. હવે પછીનો શ્લોક લઈએ. ગત્વાથ પત્ની સાવાયામ દ્રષ્ટ્વા સિના સ્વલંકૃતામ દત્વા દિજસતી ગોપા પ્રસૃતા ઇદમબ્રુવન. ભગવાને આજ્ઞા કરી એટલે તે ગોપો યજ્ઞ મંડપમાં જે યજ્ઞ પત્નીઓ બેઠી હતી ત્યાં ગયા. આ સતીઓ ત્યાં સુંદર નવા વસ્ત્ર અલંકારો ધારણ કરીને બેઠેલી હતી. ગોપોએ તેમને નમન કર્યું અને વિનયપૂર્વક કહ્યું. ગોપો તો ભગવાનના આજ્ઞાંકિત શિષ્યો થઈ ગયા, સેવકો થઈ ગયા અત્યારે, એટલે ભગવાને જે પ્રકારે શીખવાડ્યું છે એ પ્રકારે તો ભગવાનજી ગોપોજીને બોલે છે. પણ હવે ભગવાને ફરતી મોકલ્યા છે, ગોપો ફરતી ગયા છે. જોઈએ છે તો સુબોધની જેવા મહાપ્રભુજી એમ છે કે આ વખતે ગોપો ત્યાં ગયા તો ખરા, ને કેવી રીતે ગયા છે? તો જે માર્ગે પહેલાં ગયા હતા અને જે રીતે પહેલાં ગયા હતા એનાથી જુદો માર્ગ અને જુદી રીત પકડી ભગવાન શીખવાડે એ પ્રમાણે ગોપોએ કરી શકે છે. અને મહાપ્રભુજી સુબોધને સમજાવે છે કે યજ્ઞશાળાના પૂર્વ ભાગમાં બહાર બેસવાની જગ્યા હોય. એ યજ્ઞ મંડપમાં પૂર્વ તરફની જે જગ્યા છે એ યજમાનના કુટુંબને બેસવાના ઓરડાઓ ત્યાં હોય કે છે. આ તો એકચ્યુઅલી શું છે કે બ્રહ્મવત પુરાણમાં એવો ઉલ્લેખ છે કે આ લોકો જે યજ્ઞ કરતા હતા એ એમનો આશ્રમ હતો, યજમાનનો આશ્રમ હતો અને બધા મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણો ત્યાં આવેલા હતા. એવો ઉલ્લેખ છે કે યજમાનના કુટુંબને બેસવાના ત્યાં ઓરડા હતા. એટલે ત્યાં બધી યજ્ઞ પત્નીઓ છે નિશ્ચિંતપણે બેઠેલી હતી કે છે. એને એ યજ્ઞમાં ભાગ લેવા માટે આવેલી હતી એટલે વસ્ત્રાલંકાર સારા સારા સુંદર ધારણ કરેલા હતા. આ બધી સૌભાગ્યશાળી પત્નીઓ હતી, કારણ કે એમના પતિદેવો યજ્ઞ કરતા હતા અને આ બધી એમના યજ્ઞમાં સહભાગી થવા માટે આવી હતી કે છે. હવે ભગવાન એમાં કહે છે કે આ પત્નીઓ મારામાં સ્નેહવાળી છે અને એવું જ્ઞાન ભગવાને ગોપોને પહેલેથી જ આપી દીધું, જેથી ગોપોને કોન્ફિડન્સ ક્રિએટ થાય કે ના આ વખતે તમે સક્સેસ જવાના જ છીએ જ કે છે. એટલે બ્રાહ્મણ પત્નીઓ અને અલ્ટિમેટલી પત્નીઓ બ્રાહ્મણની છે એટલે સૌથી પહેલાં ગોપોએ ત્યાં જઈને નમસ્કાર કર્યા છે અને પછી એ ભગવાનમાં સ્નેહવાળી યજ્ઞ પત્નીઓને વિનયપૂર્વક આ ગોપો કહે છે. શું કહે છે જોઈએ. નમો વો વિપ્ર પત્નીભ્યો નિબોધત વચાંસિન ઈતો વિદુરે ચર્તા કૃષ્ણેને પ્રિસિતા વયમ ગાશ્ચારયંસ ગોપાલે સ રામો દુર્માગત બુભુક્ષિતસ્ય યસ્તસ્યાન્નમ ચાનુગસ્ય પ્રદીયતામ. હે વિપ્ર પત્નીઓ, તમને નમસ્કાર છો. અમારા વચનો તમે સાંભળો. અરે ફરતા ફરતા કૃષ્ણ એ નજીકમાં જ આવી ગયા છે. એમને અમને મોકલ્યા છે કે છે. કૃષ્ણ ગાયોને ચરાવતા ગોપાલો અને બલરામસિંહ સાથે અહીંથી નજીકમાં આવી ગયા છે કે છે. તે અને તેમના મોટાભાઈ ભૂખ્યા થયા છે, માટે તેમના અને તેમના સેવકો માટે અન્ન આપો. ગોપોને બિચારા ભગવાને જે પ્રકારે શીખવાડ્યું છે એ પ્રકારે કીધું છે. પણ આ વખતે ગોપો પૂરા કોન્ફિડન્સથી પ્રયત્ન કરી રહ્યા છે. પેલા બ્રાહ્મણો પાસે ગયા હતા અને ભગવાને કોઈ કોન્ફિડન્સ ક્રિએટ કરવા માટે કશું કહ્યું નહોતું. કારણ કે એ વખતે ભગવાને કીધું સ્વર્ગની કામના લઈને બેઠા છે. પણ આ વખતે તો કહી દીધું છે કે આ તો બધી ગોપીઓ અને આ બધી પત્નીઓ મારામાં બુદ્ધિવાળી છે કે છે. એટલે કોન્ફિડન્સ ક્રિએટ કરાવી દીધો છે પહેલેથી. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં કહે છે કે પોતાનો પરિચય આપતા ગોપોએ કહ્યું કે નજીકમાં જ ફરતા અને ક્રીડા કરતા સદાનંદ શ્રી કૃષ્ણે અમને મોકલ્યા છે અને પોતાના આગમનનો હેતુ પણ જણાવ્યો. લખ્યું છે ચોખ્ખું કે ભગવાનને ભૂખ લાગી છે. તે ભગવાનમાં ભૂખરૂપી દોષ એ કીધો છે એ આ ગોવાળિયાઓનું અજ્ઞાન બતાવે છે કે છે. કેમ? તો ગાયોને ચલાવી એ તો ગોપાલોનો ધર્મ છે, એટલે ભગવાન એમનું ધર્મનું અનુસરણ તો કરી રહ્યા છે કે છે. અને ગાયોને લઈને ગોપાળો સાથે અહીંયા જો યજ્ઞ મંડપમાં ભગવાન આવે જમવા માટે કે બ્રાહ્મણ, તો એ યોગ્ય નથી કે છે. આટલી બધી ગાયો હોય, આટલા બધા ગોવાળિયાઓ હોય,
એટલે કે છે એટલે જો કૃષ્ણ અહીં આવે તો બધા ગોવાળિયાઓ આવશે, બધી ગાયો આવશે કે છે, માટે કૃષ્ણ અહીં આવ્યા નથી કે છે, પણ તમને મેસેજ મોકલાવ્યો છે કે છે. અને બલરામજી સાથે આવ્યા એ વાત જે અહીંયા કરવામાં આવી છે એ બલરામજી પ્રત્યેનો આદર પ્રકટ કરવા માટે કર્યું છે. હવે લખ્યું છે કે ભૂખરૂપી દોષ જણાવવાનું કારણ પણ એ જ છે. બાકી ભૂખ્યા ભગવાન ભૂખ્યા ત્યાં છે અને સેવક સહિત છે તે તેમનું અન્ન ત્યાં જઈને આપો. એટલે ભગવાનને જે તમારે અન્ન આપવાનું છે એ તમે ત્યાં જઈને આપો. ભગવાન અહીં તમારા યજ્ઞ મંડપમાં નહીં આવે. આપણે પેલું એક ભોલુની વાત સાંભળી હતી ઘણા વખત પહેલાં, તમને ખ્યાલ હોય તો પેલા જે નંદકિશોર ગોસ્વામી હતા એને પેલા પોતાનો જે સેવક હતો ભોલુ, રોજ ગાયો ચરાવવા જતો હતો અને ભગવાનને એ દિવસે બાલ બાટીનું ભોજન બનાવવાનું હતું, દાલ બાટીનું. તો નંદકિશોર ગોસ્વામી કીધું, અલા તું તારા કૃષ્ણને કહેને, તારા નંદલાલને કહેને અહીંયા આશ્રમમાં આવી જાય, અમે દાલ બાટી અમારા હાથથી ખવડાવીશું કે છે. તો ભગવાને ના પાડી દીધી, હું ત્યાં નહીં જાઉં કે તારા ગોસ્વામી પાસે હું નહીં આવું કે છે, હું તો એ જ દાલ બાટી ખાઈશ કે છે. તો એવો પ્રસંગ મેં તમને કહેલો, બહુ વખત પહેલાં થયો એ પ્રસંગ મેં તમને કહેલો. છેવટે એ ભોલુએ કૃષ્ણને નમાવ્યા. ભગવાનને ભક્ત પાસે નમવું પડે છે. તમે જુઓ તો ખરા કેવા કેવા પ્રસંગો છે બધા. આ ભક્તોની સત્ય ઘટનાઓ, સાચી કથાઓ છે. આજે પણ વંદરાવનમય આશ્રમો છે નંદકિશોર ગોસ્વામીનો. તો ભોલુ નારાજ થઈ ગયો, ભગવાનથી નારાજ થઈને જતો રહ્યો, પોતાની ગાયો જુદી કાઢી લીધી એને ભાંડી રોડમાં. ભગવાન એને બોલાવવા ચાલ્યા, ભોલું ભોલું ઉભો રહે તો પેલો હોબળતો ને કે છે, બધો ભાગી ગયો હતો. ભગવાન દોડતા ગયા અને ભોલુની વચ્ચે રસ્તો જે કાપતો હતો ત્યાં બે હાથ ખોળા કરીને ઉભા રહ્યા. ઉભા રહે, મારી વાત સાંભળ, પછી તારે જોવું જાય કે શું. અને તને એમ કહું છું, તારા ગોસ્વામીને એમ કેમ કે હું દાલ બાટી નાટની ખાઈશ, પણ એ ભાંડી રોડમાં લઈને આવો તો ખાઈશ, હું ત્યાં એના આશ્રમમાં નહીં આવું. બસ જા, તારું માન રાખું છું કે છે. ના, ભોલું ખુશ થઈ ગયો. આવો બિચારો ભોદુ હતો. તો એવા ભગવાનના ભક્તો છે. એટલે ભગવાને અહીંયા પણ કીધું છે કે અમે હું ત્યાં નહીં આવું કે છે યજ્ઞ મંડપમાં, યજ્ઞ પત્નીઓને કહો કે અહીં મને જમાડવા માટે અહીંયા આવે કે છે. તો એ મારામાં સ્નેહવાળી છે. બ્રાહ્મણ પત્નીઓમાં તેમને નમન કર્યું છે. હવે અહીંયા એને સમજાવવામાં આવ્યું છે કે ભગવાનના અસાધારણ ધર્મો ભગવાનમાં માયાના દેહ દેખાય છે. હકીકતમાં ભગવાનમાં આપણા માનવીના ધર્મો હોય નહીં. ભગવાન કંઈ ભૂખ્યા થાય એ વાતનો કોઈ માનવા તૈયાર ના થાય. પણ ભૂખ એ ખરેખર મનુષ્યનો શત્રુ છે એમ શ્રુતિમાં કહ્યું છે. તો ભૂખ તો મનુષ્યનો ધર્મ છે કે છે. બાકી ભગવાનને કંઈ ભૂખ લાગતી નથી. પણ આ બધું જે ભગવાનને ભૂખ લાગી છે એ જે કેવડાવે છે એ બધું એક લીલા છે. હવે અહીંયા બ્રહ્મવત પુરાણમાં એની જે છોકરાઓ ગોવાળિયાઓએ બ્રાહ્મણ પત્નીઓને કીધું કે ભગવાન એથી નજીકમાં જ છે. તો એ જગાએ બ્રહ્મવત પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ગોવાળિયાઓ બ્રાહ્મણ પત્નીઓને એમ કે છે ભગવાન અહીંથી નજીકમાં ભાંડીર વટની પાસે મધુવનમાં જ બિરાજે છે કે છે. એટલે એ ભાંડીર વન અને મધુવન બે બાજુમાં છે એવું બ્રહ્મવત પુરાણમાં ઉલ્લેખ છે. હકીકતમાં યાત્રા કરો ત્યારે બંને જગાઓ થોડી દૂર દૂર છે, નજીકમાં નથી. અને બીજી વસ્તુ એ જ આવે છે કે ભગવતની અંદર આ યજ્ઞ જે થયો છે એને અશોકવન બતાવવામાં આવ્યું છે ભાગવતની અંદર. હમણાં આવશે જ અશોકવન શબ્દ. પણ એ સિવાય બીજો કોઈ ઉલ્લેખ બ્રહ્મવત પુરાણમાં શ્રીવન શબ્દનો પ્રયોગ કરેલો છે. અને ભગવાન ચરાવતા મધુવનમાં આવી ગયા છે એવો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કરવામાં આવેલો છે. તો એ પ્રકારે આપણે એની બ્રહ્મવત પુરાણની વાત પણ જોડે જોડે કરતા જઈશું. હવે આગળનો શ્લોક છે. શ્રુત્વા ચ્યુતમ ઉપાયાંતમ નિત્યમ તદ્દર્શનો સુખાહ તત્કલા ક્ષિપ્ત મનસો બપૂર્વુ જાત સંભ્રમા. જો અહીંયા બહુ સુંદર શ્લોક છે. આની અંદર સમજવા જેવું છે. આમાં આપણને ઘણી સરસ સમજણ મહાપુરુષજી આપણને આપી શકે છે. આ બ્રાહ્મણ પત્નીઓ ભગવાનના રોજ દર્શન કરવાની ઈચ્છા વાળી હતી. એમ માટે સદા પ્રયોગ નિત્યમ તદ દર્શનો સુખાહ. નિત્ય બ્રાહ્મણ પત્નીઓને ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા હતી, ઉત્સુકતા હતી કે છે. તેમના મન પ્રભુના યશોગાન સાંભળી હરાઈ ગયા હતા. હવે
ભગવાનના યશોગાન, ભગવાન લીલા ગોકુળમાં વ્રજમાં જે કંઈ બી કરે છે એ બધી વાતો મથુરામાં પહોંચતી હતી. એ લીલાઓ શ્રવણ કર્યા પછી એમનું મન કૃષ્ણએ હરી લીધું હતું કે છે. એટલે ભગવાન, હવે એવા ભગવાન જેના દર્શનની આટલા વખતથી ઉત્કંઠાથી કૃષ્ણ કેવો હશે, એ કૃષ્ણની લીલાઓ સાંભળી ને મનોમન કૃષ્ણને પ્રેમ કરતી થઈ ગઈ હતી. સ્નિગ્ધ હૃદયવાળી હતી, બુદ્ધિ અર્પણ કરી ચૂકી હતી. એવી વિપ્ર પત્નીઓ ભગવાન જ્યારે નજીકમાં આવી ગયા છે એમ જોયું તો એના આનંદનો કોઈ પાર ના રહે ને. સ્વાભાવિક જ છે ને કેવો જે કૃષ્ણના આટલા વર્ષોથી અમે દર્શનની ઈચ્છા ધરાવતા હતા એ તો અહીંયા નજીકમાં જ છે કે છે. એ સાંભળ્યું એટલે કહેજો જાત સંભ્રમા, એ લોકો એકદમ સંભ્રમ થઈ ગયું, ચિત્ત હરાઈ ગયું હતું એમનું. એટલે આકુડ થઈ ગઈ કે કૃષ્ણ જલ્દી દર્શન ક્યારે આપશે, જલ્દી જઈએ કે જેમ એકદમ ભાન ભૂલી ગઈ. જો આ ભક્તોની ક્વોલિફિકેશન જે બતાવવામાં આવે છે ને એ બધી એ આવી છે. એક ક્વોલિફિકેશન સમજાવવામાં આવી છે આ શ્લોકમાં, નિત્યમ તદ દર્શનો સુખા. ભક્ત ભગવાનના દર્શનનો હંમેશા આકાંક્ષી હોય છે, ઈચ્છા કરતો હોય કે પ્રભુ મને દર્શન ક્યારે આપશે, પ્રભુ ક્યારે પ્રગટ થશો. એક વસ્તુ આ છે. આપણે બધો ગમે એટલો ધર્મ કરતા, સેવા કરતા, સત્સંગ કરતા હોય, કથા કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, બધું જ કરતા હોઈએ, પણ તમે તમારા હૃદયને પૂછો કે કૃષ્ણના દર્શનની આકાંક્ષા તમારામાં જાગૃત થઈ છે? લગભગ બહુ જ હજારોમાં કોઈક જ એવો હશે કે જેને ધર્મનું આચરણ કરી અને ભગવાનના દર્શનની પ્રાપ્તિ થાય એવી અંદરથી હૃદયમાં તાળાવેલી લાગે. બાકી લગભગ નથી. કરવા બધા જ કરે છે. આપણે જેટલા સત્સંગમાં આવે છે બધા ધર્મનું આચરણ કરતા હોય, મોટા ભાગના લોકો ધર્મનું આચરણ જે કરે છે એ કરવા ખાતર કરતા હોય, અથવા તેમની હવે યાર ઉંમર થઈ જાય, હવે કંઈક તો કરવું જોઈએ ને કે આપણે એટલે કરતા હોય છે. નાની ઉંમરથી વળનારા તો બહુ ઓછા હોય છે. પણ એનીવે, પણ નિત્યમ તદ દર્શનો સુખા એક ક્વોલિફિકેશન આપણને મહાપ્રભુજી ભાગવતકાર આપણને બતાવે છે. બીજું ક્વોલિફિકેશન હોય તત કથા ક્ષિપ્ત મનસો. તો ભગવાનની કથાથી એમનું મન એકદમ એમાં અક્ષિપ્ત થઈ જાય છે. મીન્સ કે આવેશમય બની જાય છે. ભગવાનની કથામય એમનું મન બની જાય. ત્રીજી ક્વોલિફિકેશન આવી. અને ત્રીજી વસ્તુ શું આવી? સંભ્રમા. એ ભગવાનના નામ સાંભળતા માત્રથી ભગવાન પધાર્યા છે એટલે એકદમ ભાન ભૂલી ગયા, સંભ્રમિત થઈ ગયા છે બધા વિપ્ર પત્નીઓ કે છે. તો આ ત્રણ વસ્તુ આપણને ગઈ વખતે આપણે ગયા શ્લોકમાં 2 ક્વોલિફિકેશન જોઈ, સ્નિગ્ધ હૃદય અને બુદ્ધિ ભગવાનનું અર્પણ કરેલી હોય. આજે આપણને કીધું એમ કે દર્શનની તાળાવેલી લાગે, મન એમનું આક્ષિપ્ત થઈ ગયું હોય, એમની કથા સાંભળી અને ભગવાનમાં મન અર્પણ થઈ ગયેલું હોય અને સંભ્રમ થઈ ગયેલો હોય કે છે. તો આ 3 ક્વોલિફિકેશન અહીંયા બતાવવામાં આવેલી છે કે છે. હવે આપણે ઘણા શ્લોકો પહેલા પણ જોયા છે કે કૃષ્ણ દર્શન લાલસા. હું સમજાવું છું ઘણી વખત કે ભગવાનની કૃપા હોય તો જ તમારામાં કૃષ્ણ દર્શન લાલસા જાગૃત થાય. ધર્મનું આચરણ કરવું એક વાત છે અને કૃષ્ણના દર્શનની ઉત્કંઠા થવી એ બીજી વાત છે. આના માટે એક પુરાણોમાં એક સુંદર કથા આવે છે. એક વખત નારદજી આકાશ માર્ગે વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. હવે એ વખતે એક આંબલીનું ઝાડ હતું નીચે. એ ઝાડની નીચે બેસી અને એક મહાત્મા કૃષ્ણનું ભજન કરી રહ્યા હતા. પણ એ મહાત્માને ભજન કરતા કરતા ઉપર જોયું કે ઉપરથી વીણાનો ઝંકાર થઈ રહ્યો છે અને નારદજી મોટેથી યશોગાન ભગવાનના કરી રહ્યા છે. એટલે તરત જ મહાત્માએ ઊંચે દ્રષ્ટિ કરી તો નારદજી પર દ્રષ્ટિ પડી એમની. એટલે એમણે જોરથી પુકાર કર્યો, નારદજી ઉભા રહો, મારી વાત તો સાંભળો કે છે. નારદજી તો અમે જોતા હતા કે ભગવાનના ભક્તો બોલાવતા હોય તો ભગવાને એમને જવાબદારી સોંપેલી જ છે કે પૃથ્વી પર કોઈ પણ ભક્તને માર્ગદર્શનની જરૂર પડે તો નારદજીએ તરત હાજર થવું જ પડે, કારણ કે ભગવાનની આજ્ઞા છે ને. આપણા તમને કદાચ ખબર હશે જ, પંચમ સ્કંદમાં એ કથા આવશે, સમજાવીશ તમને કે આ ભારત ભૂમિમાં જે મુખ્ય ભગવાનના ભક્ત છે ને એ આપણા આ નારદજી છે, મુખ્ય ભક્ત. આ બધા ભક્તો તો બધા ઘણા, પણ મુખ્ય ભક્ત બધાના જે પ્રતિનિધિ છે આપણા કોણ છે? નારદજી છે.
અને આ ભારત ભૂમિના જે ઈષ્ટદેવ છે કોણ છે? તો બદ્રીનારાયણ છે. બદ્રીનારાયણ આપણા ઈષ્ટદેવ છે. એટલે ભગવાનને મળવા માટે નારદજી વારંવાર જાય અને પૃથ્વી પર બધા સમાચાર જે હોય એ આપતા રહે. એટલે આંબલીના ઝાડ નીચે જે મહાત્મા ભજન કરતા હતા એમને નારદજીને રોક્યા. નારદજી નીચે ઉતર્યા છે. પૂછ્યું, બોલો મહાત્મા, કેમ શું કામ પડ્યું મારું? કે છે, અરે નારદજી, તમારા દર્શન તો ઘણા દુર્લભ છે. આજે તમારું ભાગ્ય ખુલી ગયું કે તમારા જેવાના દર્શન થયા છે. કે છે, તમે ભગવાનના મોટા ભક્ત છે. પણ એમ પૂછું છું, તમે આ બાજુ કઈ બાજુ જઈ રહ્યા છો? કે છે, તો કે કેમ? કે છે, હું તો કે વૈકુંઠમાં શ્રી કૃષ્ણના દર્શન કરતા જઈ રહ્યો છું. ઓ, તમે વૈકુંઠમાં જાઓ છો? તમારું એક કામ કરશો? કે છે, અરે બોલો ને યાર, અમે તો ભક્તોના કામ કરવા તત્પર જ હોઈએ છીએ. કે છે, ભગવાનને એટલું પૂછજો ને જરા. કે છે કે હું એમનું ભજન તો કરું છું. કે છે, પણ મને ભગવાન કૃપા કરીને દર્શન આપશે ખરા? કે છે, નારદજી કે સારું, હું પૂછી અને તને જવાબ પણ આપી દઈશ. બસ. કે છે મહાત્મા તો ખુશ થઈ ગયા. નારદજી જતા રહ્યા. પાછા મહાત્મા જેમ બેઠા હતા એમ ભજન કરવા બેસી ગયા. પછી નારદજી આકાશ માર્ગે આગળ જઈ રહ્યા છે. થોડી દૂર ગયા નારદજી, એટલામાં એક આશ્રમ આવ્યો. એ આશ્રમની અંદર બેસીને એક મહાત્મા છેલ્લા 25 વર્ષથી તપસ્યા કરતા હતા. પણ એમને પણ કાનમાં વીણાનો ઝંકાર અને નારદજી મોટી મોટીથી ભગવાનને યશોગાન કરતા હતા. એ અવાજ આવ્યો એટલે મહાત્મા તરત જ પોતાના આશ્રમની બહાર આવ્યા. આકાશમાં દૃષ્ટિ કરી. નારદજી જઈ રહ્યા હતા. તરત પોકાર કર્યો. નારદજી નીચે ઉતર્યા છે અને કીધું, નારદજી આમ કે બાજુ જઈ રહ્યા છો? કે વૈકુંઠમાં જઉં છું. કે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. કે છે, તો કે મારું એક કામ કરશો? કે બોલો ને. કે છે, તો કે છે, હું 25 વર્ષથી આ તપસ્યા કરું છું અને ભગવાનના દર્શન કરવાની રાહ જોઈને બેઠું છું. મારું ઘરબાર છોડીને આવી ગયો છું. કે મારે ઘેર કહીને આવ્યો છું કે ભગવાનના દર્શન થઈ જશે એટલે આવી જ જઈશ પાછું. કે છે, બધા મારી રાહ જોતા હશે. કે છે, પણ હજુ ભગવાને મને દર્શન આપ્યા નથી. તો ભગવાનને એટલું જરા પૂછી લેજો ને કે ભગવાન મને દર્શન ક્યારે આપવાના છે. કે છે, નારદજી કે સારું. કે છે, હું જઉં છું. કે છે, નારદજી વૈકુંઠમાં પહોંચી ગયા. ભગવાનને મળ્યા છે. બંને ભક્તોની વાત કરી. પેલા આશ્રમવાળા મહાત્મા 25 વર્ષથી તપસ્યા કરે છે એની વાત કરી. આંબલીના ઝાડ નીચે પેલા ભક્ત તમારી રોજ ભજન કરે છે એની વાત કરી. બંનેના પ્રશ્નો અલગ અલગ હતા. આંબલીના ઝાડવાળાનો પ્રશ્ન એવો હતો કે મને ભગવાન દર્શન આપશે ખરા? એક. અને 25 વર્ષવાળા મહાત્માનો પ્રશ્ન એવો હતો કે ભગવાન મને દર્શન ક્યારે આપશે? બંનેના પ્રશ્નો જુદા જુદા હતા. નારદજીએ ભગવાનને બંનેની વાત સમજાવી. ભગવાને નારદજીને જવાબ આપ્યો. નારદજીને કીધું, હવે તમે જઈ શકો છો અને એ લોકોને મારો જવાબ મોકલાવી દો. કે છે, નારદજી રિટર્ન બેક થયા. પાછા પેલો જે આશ્રમ હતો જ્યાં મહાત્મા 25 વર્ષથી તપસ્યા કરતા હતા ત્યાં નારદજી આવ્યા છે. પેલા મહાત્માએ પૂછ્યું કે નારદજી, ભગવાનને મારી વાત પૂછી હતી? કે હા, પૂછીને. કે છે, શું જવાબ આપ્યો? ભગવાને એમ કીધું, એ મહાત્માને એમ કહેજો 25 વર્ષ તમે તપસ્યા કરી છે, હજુ બીજા 25 વર્ષ તપસ્યા કરો ત્યારે તમને મારા દર્શન થશે. કે છે, એટલે પેલા મહાત્મા તો નારદજીને કહે છે, યાર ભગવાન ખોટા પ્રોમિસ કરતા લાગે છે. 25 વર્ષ મેં આટલી તપસ્યા કરી, મારા કુટુંબનો ત્યાગ કરીને આવી ગયો છું. હું તો કહીને આવ્યો છું દર્શન થશે તરત પાછું આવી જઈશ. બધા રાહ જોઈને બેઠા છે. હજુ બીજા 25 વર્ષ મારી જિંદગી પૂરી થઈ જાય દર્શન મત. કે છે, તો મારા કુટુંબ કબીલાનું શું વેચી? કે છે, નથી કરવી ભક્તિ? કે મારે તો એવી તપસ્યા, હું તો જતો રહ્યો પાછો ઘરે. કે છે, ભગવાન હવા તો આટલું બધું કઈ આકરી તપસ્યા, આટલી બધી આકરી કસોટી કરી કેમ ચાલે? કળિયુગ છે. કે ભગવાનને કોને કળિયુગ આવ્યો છે? ભગવાનની આકરી ભક્તોને આટલી આકરી કસોટી નહીં કરવાની. એ મહાત્માની ધીરજનો અંત આવી ગયો. ના દર્શન કર્યા. એટલે દર્શનની તાલાવેલી નથી એમના. નિત્ય આપણા શબ્દ શું આવ્યો છે? નિત્ય તર દર્શનો સુખા. અહીંયા એ મહાત્માને ભગવાનના દર્શનની ઉત્કંઠા હતી જ નહીં. એટલે ઘેર જતા રહ્યા. તપસ્યા બંધ કરી દીધી, નથી કરવું. કે છે, નારદજી કે સારું ભાઈ. નારદજી પાછા પેલા આંબલીના ઝાડ નીચે આવ્યા. પેલો ભક્ત ભજન કરતો હતો. એને કીધું, નારદજી તમે જી આવ્યા વૈકુંઠમાં? તો હા, જી આવ્યો ને. મારો પ્રશ્નનો જવાબ લાવ્યો છે? તો કાલ આવ્યો છું ને. બોલો કે મારા ભગવાને શું જવાબ આપ્યો છે? કે છે, ભગવાને એવું કીધું છે, આંબલીના ઝાડ નીચે જે મહાત્મા ભજન કરે છે એને કહી દેજો, આંબલીના ઝાડ ઉપર જેટલા પાંદડા છે
એના ગુણ્યા 1000 એટલા 1000 વર્ષો સુધી એ મારું ભજન કરશે ને ત્યારે જ તમારે મારા દર્શન થશે. આટલો અવાજ, આટલો જવાબ ભગવાનનો નારદજીએ પેલા મહાત્માને જેવો આપ્યો તો મહાત્મા આનંદમાં નાચી ઉઠ્યા. અરે અરે, આટલા વર્ષો પછી પણ મને દર્શન તો થવાના છે ને કે છે. બસ બસ કે છે, ભગવાનની કૃપા મારા પર થઈ ગઈ છે કે છે. હવે હું એ દિવસોની રાહ જોઉં છું કે ભગવાન મને દર્શન આપશે, ભગવાન મને દર્શન આપશે. મને વચન તો આપ્યું છે ને કે છે, હું એટલા વર્ષો સુધી, એટલા જન્મો સુધી જેટલું થશે એટલું ભજન કરીશ કે તૈયાર છું કે છે, પણ મને પછી તો દર્શન આપશે ને ભગવાન કે છે. એમ કરીને આનંદમાં પેલા મહાત્મા ત્યાં નાચવા અને કૂદવા અને એવા હરખ ગેલા થઈ ગયા. ચારે બાજુ જાણે કે ભૂલી જ ગયા દુનિયામાં પોતાનું આ અમલીનું ઝાડ ભૂલી ગયા. નારદજી ઊભા છે એ બધું ભૂલી ગયા અને બસ મને પ્રભુના દર્શન થવાના છે, મને પ્રભુના દર્શન થાય. જોર જોરથી પ્રભુના નામનો પુકાર કરી નાચી નાચી કૂદી કૂદીને ગાવા મળ્યા. આંખમાં આંસુની ધારા વેવા મારી અને ત્યાં જ ગરુડ પર શ્રી કૃષ્ણ પધાર્યા છે. પધાર્યા પેલા ભક્તને કે ભાઈ તારા દર્શન આપવા માટે આવ્યો છું કે છે. નારદજી તો પેલા ભગવાનને ઉધડું લે છે. પ્રભુ આ તમારા કેવા પ્રોમિસ કે છે? તમે તો કીધું આંબલીના ઝાડ પર જેટલા પાન છે એટલા 1000 વર્ષ સુધી એ તપસ્યા કરશે, એટલા 1000 સુધી ભજન કરશે, તારું દર્શન આપીશ. અને તમે તો હજુ 5 મિનિટમાં તો આ દર્શન આપવા આવી ગયા છે. વાતના તો થોડી વાર થઈ શકે છે. અને ભગવાન નારદજીને જાપ છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ને છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે અર્જુન, હે નારદ, વૈકુંઠમાં વસતો નથી, યોગ્યના હૃદયમાં રહેતો નથી, પણ મારા ભક્તો જે મારું ગાન કરે છે ત્યાં ઊભો રહી શકે છે. તત્ર તિષ્ઠામિ નારદ કે છે. તો નારદજી કે પણ પ્રભુ તમે અમને થોડી વાર પહેલા તો મને કીધું કે એટલા 1000 વર્ષે એને નીકળી જશે, તાને હું એને દર્શન આપીશ કે છે. અરે જરા ભક્તની દશા તો જુઓ કે છે તમે. હું એટલા 1000 વર્ષ પર રાહ જોવા તૈયાર છું, પણ દર્શન તો મને થવાના છે ને કે છે. એનો આનંદનો અતિરેક તો તમે જુઓ કે છે. એ આનંદના અતિરેકની અંદર એને હજારો વર્ષો સુધી જે ભજન કરવું જોઈએ એ ભજન એને 5 મિનિટ એટલી ઉત્કંઠા તીવ્રતા એના ભજનમાં આવી ગઈ કે હજારો વર્ષો સુધી જે ભજન થાય એ બધું એને 5 જ મિનિટની અંદર એ ભજન એ ઉત્કંઠા એને બતાવી દીધી છે કે છે. એટલે એના હજારો વર્ષો એના આ 5 મિનિટમાં નીકળી ગયા કે છે. અને મારે પ્રગટ થવું જ પડે કે હું તો ભક્તોનો આધીન છું કે છે. મારા ભક્તો જે ગાન કરતા હોય તો હું હંમેશા હાજર થઈ જાઉં છું. મેં વચન આપેલું છે, મારા વચન એ ભજન તમારા આપેલા વચનનો ભલે ભંગ કરું પણ મારા ભક્તના આપેલા વચનનો ભંગ નથી કરી શકતો કે છે. તો આ અહીંયા શબ્દ આવે છે નિત્યમ તદનો સુકામ. તો અહીંયા મથુરાની વિપ્ર પત્નીઓ રોજ ભગવાનના દર્શનની આકાંક્ષા રાખતી હતી. પ્રભુ ક્યારે દર્શન આપશો, પ્રભુ ક્યારે દર્શન આપશો, પ્રભુ ક્યારે દર્શન આપશો. તો હવે એ ઘડી આવી ગઈ છે. ચલો વૈષ્ણવ, હવે આ શ્લોકમાં હજુ બીજું ઘણું કહેવાનું છે. આવતીકાલે આપણે એની સુબોધની લેવાની છે બાકી છે. આવતીકાલે રાત્રે 8 વાગે મળીશું, તેના વિશેષ ચર્ચા કરશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. પ્રીતિબેન જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકુલેશ.